વાત સુરતની કે જ્યાં 3 પૂર આવ્યા બાદ અધિકારીઓ જાગ્યા છે। 188 કિલોમીટર ખાડીનો ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવ્યો છે। વરસાદી પાણી ક્યાં અટકે છે તે સ્પષ્ટ થશે। 15 દિવસમાં પ્રિલિમિનરી રિપોર્ટ આપવામાં આવશે। તો હાઇડ્રોલોજી મોડલથી ડેન્જર લેવલથી ફેરફાર માટેની પણ ચકાસણી થશે। 2 સ્થળે ખાડી પહોળી કરવાની કામગીરી કરવામાં આવશે। તો આ સાથે ભામૈયા કડોદરા ખાડી સહિતના વિસ્તારમાં કામગીરી ચાલુ છે। અત્યાર સુધીમાં 19,000 ઘન મીટર માટી દૂર કરવામાં આવી છે। જનતાના સૂચનોનો પણ અભ્યાસમાં સમાવેશ થશે। તો સુરતમાં 2 સ્થળે ખાડી પહોળી કરવામાં આવશે। 3 પૂર આવ્યા અને ત્યારબાદ હવે અધિકારીઓ જાગ્યા છે। 188 કિલોમીટર ખાડીનો ડિજિટલ નકશો હાલ પૂરતો તૈયાર કરવામાં આવ્યો છે। વરસાદી પાણી આખરે ક્યાં અટકે છે તે પણ સ્પષ્ટ થશે। 15 દિવસમાં પ્રિલિમિનરી રિપોર્ટ છે તે પણ આપવામાં આવશે અને ત્યાર પછી આ 2 સ્થળ એવા છે કે જ્યાં ખાડી પહોળી કરવામાં આવશે। 15 દિવસમાં રિપોર્ટની સાથે સાથે સમગ્ર ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે આ પાણી આવતું અટકાવી શકાય તેના માટેના તમામ પગલાં લેવામાં આવશે। તો સુરતમાં 3 વખત આ વરસાદની સિઝનમાં ખાડીપુર આવ્યા, ત્યાંના રહીશોને પણ ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો અને આખરે હવે મોડે અધિકારીઓ તો જાગ્યા છે। તો જોઈએ કે આખરે તંત્રની કામગીરી પછી લોકોને ખાડીપુરથી રાહત મળશે કે કેમ, પરંતુ તે પહેલા તમામ કામગીરી કરવામાં આવશે।